જોઈ લઈએ. નહીં કરેલો, ચાલો કર દો લાઈવ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જિગ્નેશભાઈ, રોનકભાઈ, થીરાબેન, ગૌતમભાઈ, કુલદીપભાઈ, વિજયભાઈ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? એકદમ મજામાં? ચાલો ઓકે. તો આજે આપણે ક્ષેત્રફળ ચેપ્ટર જોવું છે. ભૂમિતિનો એક ભાગ કહી શકાય. એમાં ક્ષેત્રફળ અને ઘનફળ આ બે ચેપ્ટર આપણે ક્લાસ 3 પરીક્ષામાં અગત્યના છે. બરાબર? તો ક્ષેત્રફળ અને ઘનફળ વચ્ચે પહેલાં આપણે તફાવત જોઈ લઈએ. ગુડ મોર્નિંગ એવરીવન. બરાબર? હવે જો ક્ષેત્રફળ એટલે શું, તો ઇંગ્લિશમાં એને આપણે એરિયા કહીએ છીએ. તો એક એક્ઝામ્પલથી તમને સમજાવું. ધારો કે એક રૂમ છે, તમારા ઘરમાં એક રૂમ છે, એક બેડરૂમ છે એવું માનીએ આપણે. તો એ બેડરૂમમાં નીચે જે ટાઇલ્સ પાથરી હોય, એટલે એની લંબાઈ અને પહોળાઈ હોય, આખા રૂમની જે લંબાઈ અને પહોળાઈ, એટલે એનો એરિયા, એટલે નીચેનો જે સરફેસ છે આપણે એને એરિયા કહીશું. બરાબર? ગુડ મોર્નિંગ મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. હું શરૂ કરી દઉં છું હવે. ઓકે, બધાને એક સાથે ગુડ મોર્નિંગ. તો ક્ષેત્રફળ એટલે એરિયા. તો એરિયા એટલે શું થાય, હું તમને થોડું એક્સપ્લેન કરવા જાઉં તો આવું કંઈક હોય. ધારો કે આ એક રૂમ છે, જો થોડો 3D જેવું દેખાય છે ને, આવું ખોખા જેવો. ધારો કે આવો રૂમ છે, તો આ નીચેનો જે ભાગ છે, આટલો જ ભાગ, એને આપણે ક્ષેત્રફળ કહીએ. એટલે નીચે મારે ટાઇલ્સ પાથરવી હોય તો મારે શેની જરૂર પડે? તો ક્ષેત્રફળની. તમે આજે ઘર પણ લેવા જાઓ તો આપણે એવું પૂછીએ છીએ ને, કેટલા વારનું ઘર છે? તો એ જે વાર પૂછીએ છીએ એ ક્ષેત્રફળ છે. કે કેટલા બાય કેટલાના રૂમ છે, શું છે, એને ક્ષેત્રફળ કહેવાય. એટલે કહીએ છીએ ને 1200 સ્ક્વેર ફૂટનું ઘર છે ભાઈ, 5000 સ્ક્વેર ફૂટની ઓફિસ છે. સ્ક્વેર ફૂટ કેમ? કેમ કે ફૂટ ગુણ્યા ફૂટ એટલે ફૂટનો વર્ગ, એટલે સ્ક્વેર ફૂટ કહેવાય છે. બરાબર? તો આપણે ક્ષેત્રફળ એટલે ખાલી નીચેની સપાટી. બરાબર? અને હું ઘનફળની વાત કરું તો ઘનફળ એટલે આ રૂમમાં તમે કેટલું પાણી ભરી શકો છો, આ રૂમમાં જેટલું પાણી ભરી શકાય, હવા ભરી શકાય, એને આપણે ઘનફળ કહીએ છીએ. એટલે બંને ચેપ્ટર આપણે જુદા જુદા જોઈશું. જે થોડું સહેલું છે એ ક્ષેત્રફળ છે, કેમ કે ઘનફળમાં થોડા કોમ્પ્લેક્સ દાખલા બની શકે, ક્ષેત્રફળમાં એટલા કોમ્પ્લેક્સ ના બની શકે. અને બંને ચેપ્ટર તમારે સારી રીતે કરવા હોય તો તમને ખાલી સૂત્ર યાદ હોવા જોઈએ. આખું ચેપ્ટર સૂત્ર બેઝ છે. આમાં કોઈ એટલા બધા શોર્ટકટ વધારે નહીં હોય જેવા ટકાવારીમાં નફો ખોટમાં હતા. બરાબર મિત્રો? તો શરૂ કરીએ આપણે. બરાબર? તો ક્ષેત્રફળ ઇંગ્લિશમાં કહેવાય છે એરિયા. તો આપણે અલગ અલગ જે ફિગર્સ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, તો અલગ અલગ જેટલા ફિગર્સ હોય એ બધાના આપણે ક્ષેત્રફળ યાદ રાખવાના છે. તો આપણે એક એક કરીને ચેક કરશું અને બધાની તમને હું કેરેક્ટરિસ્ટિક્સ બતાવીશ. એટલે આની ખાસિયત શું છે કે ભાઈ ચોરસ કોને કહેવાય. બરાબર? ઓકે, ચલો. તો સૌથી પહેલું છે કે ચોરસ. બધાને આવડતું હશે, સ્કૂલમાં ભણ્યા જ છીએ કે આને ચોરસ કહેવાય. તો ચોરસની ખાસિયત શું હોય? ચોરસ એટલે જેની બધી બાજુ સમાન છે એને આપણે ચોરસ કહેવાય. બરાબર? આ બાજુ એ હોય તો આ બાજુ પણ એ હશે, આ બાજુ પણ એ હશે, ને આ બાજુ પણ એ હશે. આને કહેવાય ચોરસ. બધી બાજુ સમાન હોય. બધી બાજુ સમાન હોય અને અહીંયા જે ખૂણો બનતો હોય એ હંમેશા કાટકોણ હોય. કાટકોણ એટલે 90 અંશનો ખૂણો. તો ચારે ખૂણા કેવા હશે? 90 અંશના હોય. બરાબર? તો બે વસ્તુ જો હોય તો એને ચોરસ કહેવાય કે ચારે ખૂણા કાટકોણ હોય અને ચારે બાજુ જે છે એનું માપ સમાન હોય, એને કહેવાય ચોરસ. બરાબર? ઓકે, ઠીક છે. ચલો, હવે હું આ સામ સામેના બિંદુ, જો આ 4 બિંદુ ભેગા થાય એટલે ચોરસ બને છે. હું સામ સામેના આ બિંદુને ભેગા કરું તો આ જે લંબાઈ છે અને અહીંયા એક બીજી લંબાઈ આવશે. આને આપણે કહીએ છીએ વિકર્ણ. શું કહીએ છીએ આપણે આને? વિકર્ણ. અને ચોરસમાં બંને વિકર્ણની લંબાઈ સમાન હોય. દરેકમાં ના હોય. જો દરેક ચતુષ્કોણમાં ના હોય, આને ચતુષ્કોણ પણ કહેવાય. આ ચતુષ્કોણનો ભાગ છે. ચતુષ્કોણ એટલે જેની 4 બાજુઓ હોય એને ચતુષ્કોણ કહેવાય. તો ચતુષ્કોણમાં બહુ બધા ભાગ આવે. ચોરસ, લંબચોરસ, સમાંતર ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, એવા અલગ અલગ પ્રકાર હોય. બરાબર? તો ચતુષ્કોણ એટલે 4 બાજુ, પણ 4 બાજુમાં ચારે 4 સમાન હોય અને ચારે 4 ખૂણા 90 અંશના હોય તો જ એને ચોરસ કહેવાય. બરાબર? કુલ 360. 9 4 36. ઓકે, ઠીક છે. બીજી એક વસ્તુ, આ વિકર્ણની બંનેની લંબાઈ સમાન હોય અને વિકર્ણ અગેન એકબીજાને પાછા કાટકોણ ઉપર જ ભાગ પાડે છે. એટલે બીજી એક વસ્તુ બહુ અગત્યની, અહીંયા તો 90 ડિગ્રીનો ખૂણો બને જ છે,
પણ જ્યાં વિકર્ણ ભેગા થાય છે ત્યાં પણ 90 અંશનો જ ખૂણો બનશે. આ પણ બધામાં ના થાય, બે જ જગ્યાએ થાય છે. આ સમબાજુ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં અને ચોરસમાં. સમાંતર બાજુ ચતુષ્કોણ આગળ તમને સમજાવીશ. અત્યારે ચોરસમાં ચારે બાજુ સમાન, ચારે ખૂણા કાટકોણ, અને વિકર્ણ જ્યાં ભેગા થાય છે ત્યાં પણ કાટકોણ, અને બંને વિકર્ણની લંબાઈ સમાન હોય. અને અહીંયાથી અહીંયા હું માપું, આ વિકર્ણની લંબાઈ અને અહીંયાથી આ વિકર્ણ અડધું છે એ પણ સમાન હોય. એટલે બંને વિકર્ણ એકબીજાને કાટકોણે ભાગ પાડે છે અને બંને ભાગ સરખા હોય પાછા. હા, ચારે સમરેખા બિંદુથી બનેલ બંધ આકૃતિ. બરાબર છે, બરાબર, પરફેક્ટ. પણ ચારે સમાન પર ખૂણો ના કોણ મૌલિક ભાઈ? તો ખોટું પડે. તમે કીધું કે ચાર અસમરેખા બિંદુથી બનેલ બંધ આકૃતિ. ના, તો એ ચતુષ્કોણ કહેવાય. કેમ કે 90 ડિગ્રીનો ખૂણો ના હોય તો એ ચોરસ નહીં કહેવાય. 90 ડિગ્રી ખાસ. આ ભેગા પણ 90 ડિગ્રી થશે, અને આ અંતર, આ અંતર, આ અંતર, આ અંતર બધું સમાન હશે. બરાબર. હવે તમારે ક્ષેત્રફળ ચેપ્ટરમાં શું શું યાદ રાખવાનું છે? તો સૌથી પહેલા કે આનું જે ક્ષેત્રફળ છે કેટલું, અને બીજું આનું પરિઘ કે પરિમિતિ. પરિમિતિ શબ્દ વપરાય છે. ઓકે, તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું? બરાબર. તો ક્ષેત્રફળ બરાબર સિમ્પલ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આને લંબાઈ કહેવાય, આને પહોળાઈ કહેવાય, પણ ચોરસમાં તો બંને એક જ હોય છે. એટલે સૂત્ર ખરેખર શું હોય છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ અહીંયા બંને સમાન હોય એટલે તમારું એ ગુણ્યા એ, અને એ એટલે બાજુ થાય. તો હું યાદ કેવી રીતે રાખી શકું? જે બાજુ હોય એનો વર્ગ એ થાય ક્ષેત્રફળ ચોરસનું. બરાબર છે. એકદમ બેઝિકથી તમને શીખવાડીશ. તમને એવું જ માનું છું કે તમને કંઈ જ નથી આવડતું, હું એવી રીતે શીખવાડીશ. ભલે તમને આવડતું હોય, કંઈક ને કંઈક જાણવા મળશે. હવે ક્ષેત્રફળનો મતલબ આના અંદરનો એરિયા કેટલો, આ આખો એરિયા કેટલો થાય. મારે આના ઉપર કલર લગાડવો હોય તો એનો એરિયા કેટલો? તો બાજુનો વર્ગ, એનો વર્ગ. બરાબર. ઓકે, હવે આ જે વિકર્ણ છે એની લંબાઈ પણ પૂછી શકે છે, એની પણ જરૂર પડે. પછી આ જે બાજુઓ છે, આ બાજુ અહીંથી હું શરૂ કરું, આ લંબાઈ વત્તા આ વત્તા આ અને વત્તા આ બધું ભેગું થાય એટલે ચારી બાજુનો સરવાળો, એને કહેવાય છે પરિમિતિ. એને શું કહેવાય છે? એને કહેવાય છે પરિમિતિ. બરાબર. પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. તો પરિમિતિ બરાબર શું થશે? એ વત્તા એ વત્તા એ વત્તા એ એટલે 4a. તો 4 ગુણ્યા બાજુ એ તમારું કહેવાય પરિમિતિ. 4 ગુણ્યા બાજુ એટલે કહેવાય પરિમિતિ. બરાબર. ઓકે, લખની ભાવદીપભાઈ, લેન્થ, હાઈટ, વિડ્થ, આમાં હાઈટ ના આવે. એટલે જ આ ચોરસ છે અને આ સપાટ ફિગર કહેવાય. કેવી કહેવાય? સપાટ ફિગર. આ બધી સપાટ આકૃતિઓ છે એટલે આ બધી ક્ષેત્રફળમાં આવે. જ્યારે ઊંચાઈ આવે તો એ ઘનફળ આવી જાય. રાઈટ. કંઈ નથી આવડતું ચિંતા ના કરશો. કંઈ પણ નહીં આવડતું આજે બધું જ આવડી જશે. એક પણ દાખલા તમે ખોટા નહીં પાડો. બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ, બાજુનો વર્ગ અને ચોરસની પરિમિતિ કંઈ ગોખવા જેવું છે જ નહીં. બરાબર. હા, બિન સચિવાલયમાં પૂછાય, બસ 100% પૂછાય. અને ચોરસની પરિમિતિ ચારે બાજુનો સરવાળો, તો બાજુ ગુણ્યા 4. બરાબર છે. ઓકે, હવે મારે વિકર્ણ જાણવું છે કે આ વિકર્ણની લંબાઈ શોધવી હોય અને બંને વિકર્ણ અહીં તો સમાન છે. તો મારે વિકર્ણ શોધવું હોય તો શું કરું? જો, તો અહીંયા હું પાયથાગોરસનો નિયમ લાગુ પાડી શકું કે નહીં? તમે જુઓ, હું અહીંથી વાત કરું તો આ એક ત્રિકોણ બનવાનો છે. કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ હોય તો જ પાયથાગોરસ નિયમ લાગુ પડે. હો, ખબર છે ને બધાને? જો આવું કોઈ ત્રિકોણ હોય, એક પણ કાટકોણ 90 ડિગ્રી નથી, તો આના અંદર પાયથાગોરસ નિયમ લાગુ ના પડે. હો, બધાને ખબર હોવી જોઈએ. તો અહીંયા આ એ છે, આ એ છે, અને આ વિકર્ણ છે. વિકર્ણને ધારો કે હું x લઈ લઉં છું, તો અહીંયા પાયથાગોરસ નિયમ પ્રમાણે શું બનશે? a નો વર્ગ, બાજુનો વર્ગ, બીજા બાજુનો વર્ગ બરાબર વિકર્ણનો વર્ગ. આવું થવું જોઈએ. અને વિકર્ણને તમે x લખો છો તો અહીંયા x લખો હોય તો લખી શકાય. યસ. ઓકે, તો મારે વિકર્ણ જાણવું છે. તો a² વત્તા a² શું થાય? 2a² બરાબર વિકર્ણનો વર્ગ. ભૂલતા નહીં, વિકર્ણનો વર્ગ ભાઈ, વિકર્ણનો વર્ગ. બરાબર.
હવે મારે વિકર્ણ જાણવું છે તો અહીંયા વર્ગ હોય તો અહીંયા વર્ગમૂળ આવી જાય ભાઈ. તો 2 નો વર્ગમૂળ તો ના નીકળે, એટલે શું થાય? 2 વર્ગમૂળમાં રહેશે, પણ a સ્ક્વેરનો વર્ગમૂળ કાઢશો એટલે 12a આવી જશે. તો આ થઈ ગઈ તમારી વિકર્ણની લંબાઈ. તો વિકર્ણની લંબાઈ યાદ રાખવા માટે કેટલું સહેલું થઈ ગયું કે વિકર્ણની લંબાઈ બરાબર √2 √2a. a એટલે શું થાય? બાજુ. તો બાજુની સાથે √2 જ ગુણવાના છે ને, બરાબર. તો અહીંયા √2 ગુણ્યા બાજુ, આ થઈ ગયું વિકર્ણની લંબાઈનું સૂત્ર, બરાબર. વિકર્ણની લંબાઈ, વિકર્ણની લંબાઈ. તો 3 સૂત્ર તમારે યાદ રાખવાના છે. કયા 3 સૂત્ર? બરાબર, ઓકે. વિકાન સમજાવો, ખબર ના પડી. વૈશાલી બેન શું કહો છો તમે? વિકર્ણ સમજાવો. અરે આ લંબાઈને વિકર્ણ કહેવાય, સિમ્પલ. આ જે લંબાઈ છે ને, આ અને આ, એને વિકર્ણ કહેવાય. તો આટલું એક છૂટું પાડું તો આ પ્રકારે કાટકોણ ત્રિકોણ બન્યો કે નહીં? આ એ હોય, આ એ હોય, અને આને હું વિકર્ણ લઉં છું તો સૂત્ર શું બને? વિકર્ણનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા a નો વર્ગ. તો 2a નો વર્ગ બરાબર વિકર્ણનો વર્ગ. તો વિકર્ણ બરાબર √2 બાજુ, √2 બાજુ. યાદ રાખજો. 3 સૂત્ર કયા કયા? ભાઈ ક્ષેત્રફળ શું થાય? બાજુનો વર્ગ. પરિમિતિ શું થાય? ચારે બાજુનો સરવાળો એટલે 4 ગુણ્યા બાજુ. અને વિકર્ણ બરાબર શું થાય? તો √2 બાજુ. યાદ રહેશે બધાને? બહુ જ સહેલું છે, કઈ જોરદાર વસ્તુ છે જ નહીં આના અંદર, બરાબર. ઓકે, હવે આમાં શું શું તમારા બેઝિક પ્રશ્ન બની શકે એ પણ તમને હું જોડે જોડે કરાવતો રહીશ, બરાબર ને? ચલો, આમાં કોઈને કન્ફ્યુઝન છે? વિકર્ણ બરાબર 2a લઈ શકાય ને? ક્યાંથી લઈ શકાય મિતેશભાઈ? તમે આ 2 લો છો, આ a લો છો, તો આનો બમણો હશે એવું ના કહી શકાય મિતેશભાઈ, બરાબર છે? ચલો, હજુ એકવાર તમને સમજાવી દઉં જો કે ચોરસનું ક્ષેત્રફળ શું હોય? તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર સિમ્પલ, જે બાજુ હોય એનો વર્ગ. આ બધાને આવડી ગયું. પછી પરિમિતિની વાત કરી હોય તો જે બાજુ હોય એ 4 વાર તમે ગુણી નાખો એટલે 4 વાર બાજુ થઈ જાય. ઓકે, પરિમિતિનું સમજાવો. હા, પરિમિતિ એટલે સિમ્પલ ચારે બાજુનો સરવાળો મિત્રો. ઓકે, હું માનું છું કદાચ બધાનું બેઝિક બહુ જ આમાં નબળું છે, એટલું બધું ડીપમાં લઉં છું, બરાબર, ચિંતા ના કરતા. પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. તો આ તમે એ લો, આ એ લો, આ એ લો અને આ એ લો, તો 4a થાય. તો 4a એટલે 4 ગુણ્યા બાજુ થયું કે નહીં ભાઈઓ? બરાબર, ઓકે. અને છેલ્લે વિકર્ણ, વિકર્ણની લંબાઈ કેવી રીતે શોધી આપણે? આ વિકર્ણ આપણે લઈએ, આ તમારો વિકર્ણ હોય તો સૂત્ર શું બને? a નો વર્ગ વત્તા a નો વર્ગ બરાબર વિકર્ણનો વર્ગ. આવું થાય કે વિકર્ણનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા a નો વર્ગ. બસ અહીંથી મને મળે છે કે વિકર્ણ બરાબર √2 ગુણ્યા બાજુ. ઓકે, હવે ખબર પડી બધાને? ઠીક છે. તો બાજુ ગુણ્યા √2 અથવા √2 ગુણ્યા બાજુ. મસ્ત. આ તો બહુ હજુ સિમ્પલ વસ્તુ હતી. મને લાગ્યું કદાચ તમને આ બધું આવડતું હશે, પણ કોઈ વાંધો નહીં. મને એવું લાગે છે કદાચ તમને નથી આવડતું, એટલે હું બધું જ શાંતિથી કરાવું છું, બરાબર. ઓકે, હવે જો એટલે જો અહીંથી ખબર પડી કે વિકર્ણ અને બાજુમાં બહુ સરસ મજાનો એક રાઈટ દિશાંતરમાં પણ પાયથાગોરસનો નિયમ આવે જ છે. સર એ કેમ કરાય એ શીખવાડજો. હા, આ પાયથાગોરસનો નિયમ આ જ છે નર્મદાબેન, બીજું કંઈ ખાસ નથી. ઓકે, જો એટલે આ બંને વચ્ચે સંબંધ બહુ ઇઝી મળ્યો આપણને કે તમને બાજુ આપી હોય તો બાજુ ગુણ્યા √2 કરી દો, √2 ગુણી નાખો એટલે શું મળી જાય? વિકર્ણ બની જાય. એટલે હવે તમને આવો પ્રશ્ન પૂછું, મારો પહેલો પ્રશ્ન કે એક ચોરસ છે, એની બાજુ 5√2 છે, એટલે બધી બાજુ 5√2 હોય, બધી બાજુ 5√2 હોય, તો વિકર્ણની લંબાઈ કેટલી હોય? બોલો, આની વિકર્ણની લંબાઈ, આ લંબાઈ કેટલી હશે? ચલો જવાબ આપો ફટાફટ. ઓકે, એકદમ પાયાથી શરૂ કર્યું બધા, બરાબર ને? એક ચોરસ છે જેની બાજુ 5 ગુણ્યા √2, 5 વર્ગમૂળ 2 છે, તો વિકર્ણની લંબાઈ શોધો. આ વિકર્ણની લંબાઈ શું હશે? વિકર્ણની લંબાઈ શું હશે? વિકર્ણની લંબાઈ શું હશે? યસ વિજયભાઈ, બહુ સહેલો પ્રશ્ન છે. મૌલિકભાઈ કંઈક ખોટું પડ્યું? મિતેશભાઈ કરેક્ટ, વિજયભાઈ કરેક્ટ.
વિકર્ણ બરાબર શું શીખ્યા આપણે? જે બાજુ હોય એના રૂટ 2 ગુણી નાખવાના. એટલે તમારું વિકર્ણ શું થઈ જાય? વિકર્ણ બરાબર આ જે બાજુ હતી આ બાજુમાં તમારે રૂટ 2 ગુણી નાખવાના. અહીંયા રૂટ 2 ગુણી નાખો એટલે અહીંયા પહોંચી જાઓ. અહીંયાથી અહીંયા આવવું હોય તો રૂટ 2 થી ભાગવાનું. જો બાજુ ગુણ્યા રૂટ 2 બરાબર વિકર્ણ, તો બાજુમાં રૂટ 2 ગુણો. રૂટ 2 શું થાય? રૂટ 2 ભેગા થઈને 2 થાય. તો 5 દુ જવાબ તમારો 10 આવે. 10 10 બધાનો સાચો છે, સવાલ જ નથી. રૂટમાં 10 નહીં રાજપૂતભાઈ, ખાલી 10. કારણ કે જો આવું વસ્તુ યાદ રાખજો બધા જ, રૂટ 3 ગુણ્યા રૂટ 3 વર્ગમૂળમાં બંને વસ્તુ સમાન હોય તો તમારો વર્ગમૂળ જતો રહે. કારણ કે રૂટ 3 નો મતલબ થાય 3 ની ઘાત 1/2 અને બીજું 3 ની ઘાત 1/2. આધાર સમાન હોય, વચ્ચે ગુણાકાર હોય તો આમનો સરવાળો થાય એ 3 ની ઘાત 1 થઈ જાય. એટલે રૂટ 2 ગુણાય તો 2 થઈ જાય. બરાબર છે? તો પહેલો પ્રશ્ન આવડી ગયો. ચલો બીજો પ્રશ્નનો જવાબ બધા મને આપશે. બીજો એક પ્રશ્ન, એક ચોરસ છે, બરાબર? દીપાલીબેન 25 ક્યાંથી લાયા? એંગલ બેંગલ કઈ નહીં આવે મિતેશભાઈ, ખૂણા મૂણા કઈ જોવાનું જ નહીં. આપણે જે ચેપ્ટર છે એમાં ભૂમિતિ નથી, આપણે ચેપ્ટર ક્ષેત્રફળથી મતલબ છે. એટલે ખૂણા મૂણા ત્રિકોણમિતિ આપણે કોઈ ફોકસ કરવાનું નથી. આના અંદર સિમ્પલી મારે રૂટ 2 ગુણવાનું હતું. બરાબર? યાદ રહેશે બધાને? રૂટ 2 ગુણ્યા બાજુ, બાજુમાં રૂટ 2 ગુણી નાખો એટલે વિકર્ણ મળી જાય. ઓકે, ચલો બીજો પ્રશ્ન મારો. એક ચોરસનું તમને વિકર્ણ આપ્યું છે કે આ વિકર્ણની જે લંબાઈ છે ને એ ધારી લઈએ 7 વર્ગમૂળ 2 છે, તો આની બાજુ કેટલી હશે? ઉલટો પ્રશ્ન. એક વિકર્ણ છે ચોરસની, એની લંબાઈ 7 વર્ગમૂળ 2 છે, તો આ ચોરસની બાજુ કેટલી હશે? આ ચોરસની બાજુ કેટલી હશે? એક વિકર્ણની લંબાઈ, એક ચોરસના વિકર્ણની લંબાઈ 7 વર્ગમૂળ 2 છે, તો તેના બાજુની લંબાઈ શોધો. તેના બાજુની લંબાઈ શોધો. બોલો શું આવશે જવાબ? બસ સરસ, 7 આવે. કઈ વિચારવા જેવું જ નથી. અહીંયાથી અહીંયા આવતા તમે રૂટ 2 ગુણો છો તો અહીંયાથી અહીંયા આવતા તમારે રૂટ 2 થી ભાગી દેવાનું. આને રૂટ 2 થી ભાગી દઈએ આપણે તો અહીંયા બાજુ કેટલી આવશે? તો કે 7 આવશે. 7. આ 14 જવાબ ક્યાંથી લાવો છો મને સમજાતું નથી. અહીંયા રૂટ 2 ગુણીને ના થાય. તમારે અહીંયાથી અહીંયા આવવું હોય તો રૂટ 2 ગુણવાનું, અહીંયાથી પાછું જવું હોય તો રૂટ 2 થી ભાગવું પડે ને ભાઈ. સમજાય છે બધાને? એટલે યાદ રાખજો, તમે ભૂલ ના કરતા આ રીતે યાદ રાખો. આ તમારો એ અને એ હોય તો આ લાઈન રૂટ 2a હોય. આ રીતે યાદ રાખો. આ મગજમાં ફિટ કરી દો. ચારે બાજુ એ હોય તો વિકર્ણ રૂટ 2a હોય. એની સાથે રૂટ 2 ગુણો તો અહીંયા આવી જાઓ. અહીંયાથી મારે અહીંયા આવવું હોય તો અહીંયા રૂટ 2 થી ભાગી નાખો. સમજાય છે બધાને? કિંજલબેન પાછો 14 જવાબ આપો છો. પાછો 14 જવાબ આપો છો. 7 જ હોય. આમાં રૂટ 2 ગુણવાના નહીં. મેં તમને વિકર્ણની લંબાઈ આપી હતી. મેં તમને વિકર્ણની લંબાઈ આપી હતી અને વિકર્ણથી બાજુ ઉપર જવું હોય તો ભાગ્યા રૂટ 2. કારણ કે જો આ મેં તમને વિકર્ણ આપ્યું, બરાબર? જોઈ લેજો. જો મેં તમને વિકર્ણની લંબાઈ આમાં આપી હતી, એનો મતલબ શું થાય? જો આવું થાય. વિકર્ણ બરાબર રૂટ 2 ગુણ્યા બાજુ, આવું સૂત્ર હોય. હવે હું તમને વિકર્ણની લંબાઈ આપી દઉં. કેટલું હતું વિકર્ણ? અહીંયા વિકર્ણ હતું 7 રૂટ 2 બરાબર રૂટ 2 ગુણ્યા બાજુ હોય તો મારે બાજુ શોધવું હોય તો શું થાય? આ બંને કપાઈ જાય એટલે બાજુ બરાબર 7. પણ આવું ગોખણ પટ્ટી કરશું ને સૂત્ર મૂકશું આટલામાં, બરાબર? ઠીક છે? યસ, બાજુ કરતા વિકર્ણ હંમેશા મોટો હોય યાદ રાખવાનું. ઠીક છે, સમજાઈ ગયું બધાને? તો અહીંથી અહીંયા જવું હોય તો ભાગ્યા રૂટ 2 ને વિકર્ણ બનાવવું હોય તો રૂટ 2 ગુણ્યા સાઈડ. ઓકે, ચલો આગળ વધીએ. તો આ હતું ચોરસ.
બરાબર, હા ઓકે ઠીક છે. આપણે યાદ એક જ રાખવાનું, વિકર્ણ બરાબર √2 બાજુ, √2 બાજુ, √2 બાજુ, ક્ષેત્રફળ બાજુનો વર્ગ, પરિમિતિ 4 વાર બાજુ. ઓકે ચલો નેક્સ્ટ ઉપર આવીએ. તો આને કહેવાય લંબચોરસ. તો આ ચોરસથી કેમનું જુદું છે? તો આમાં ચારે બાજુ સમાન નથી, અને આ જે લાંબી બાજુ છે આને આપણે કહીએ છીએ લંબાઈ. તો આની લંબાઈ છે, અને આને કહીએ છીએ આપણે એની પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ જુદી જુદી હોય છે, અને ચારે ખૂણા કાટકોણ હોય છે નક્કી. જો લંબાઈમાં ચારે ખૂણા કાટકોણ હશે જ, ચારે ખૂણા કાટકોણ હશે જ, પણ ચારે બાજુ સમાન નથી, એટલે આ ચોરસ નથી, આને લંબચોરસ કહેવાય. સમજાય છે બધાને? આ લંબચોરસ છે. તો લંબાઈને આપણે જનરલી એલ થી લખીએ છીએ, કેમ કે ઇંગ્લિશમાં લેન્થ લખાય, લેન્થ એટલે લંબાઈ, અને પહોળાઈને બ્રેથ, અમુક વાર વિડ્થ આવું વર્ડ વપરાય છે. તો આપણે એલ અને બી વાપરીશું. લંબાઈ પહોળાઈ, લંબાઈ એટલે એલ, પહોળાઈ એટલે બી, બ્રેથ. બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું ક્ષેત્રફળ હોય. આ ચોરસથી કેટલું જુદું? ખાલી ચોરસમાં બધી બાજુ સમાન હતી, અહીંયા સામ સામે વાળી બાજુ સમાન હોય, એટલે આની લંબાઈ આના બરાબર અને આની લંબાઈ આના બરાબર, અને આ બંને લંબાઈ જે છે બંને રેખાઓ છે સમાંતર હોય. સમાંતર એટલે આમનું અંતર અહીંયા જેટલું અંતર હોય એ જ અંતર અહીંયા હોય, અને સમાંતર બાજુ કહેવાય. બરાબર ઠીક છે ઓકે. હવે અહીંયા પણ હું વિકર્ણની વાત કરી શકું. તો અહીંયા પણ બંને વિકર્ણની લંબાઈ સમાન હશે, બંને વિકર્ણની લંબાઈ સમાન હશે. હું થોડા મુદ્દા લખવા હોય તો આપણે લખી પણ શકીએ, તમે ભૂલી ના જાઓ. બરાબર. તો અહીંયા લંબાઈ પહોળાઈ બંને જુદી જુદી, લંબાઈ અને પહોળાઈ બંને જુદી જુદી, અને બંને બધા કાટકોણા 90 હોય. અહીંયા બંને વિકર્ણની લંબાઈ સમાન હોય છે. બરાબર, વિકર્ણની લંબાઈ સમાન હોય છે. પણ એક વસ્તુ જે ચોરસથી છૂટું પડશે, અહીંયા જે ભેદે છે, અહીંયા કાટકોણ નથી બનતો, અહીંયા 90 ડિગ્રીનો ખૂણો નથી બનતો. ચોરસમાં બનતો તો યાદ આવે છે, ચોરસમાં અહીંયા પણ 90 અંશનો ખૂણો બને, ચારે ચાર. લંબચોરસમાં ના બને, જો આટલું અલગ થયું. બરાબર ઠીક છે. આને સમબાજુ ચતુષ્કોણ પણ ના કહેવાય, સમબાજુ ચતુષ્કોણ ના કહેવાય. બરાબર, સમબાજુ ચતુષ્કોણ ના કહેવાય, એને એ અલગ છે, કોઈ રોમ્બસ. વિક્રમભાઈ એ પછી સમજાય. અત્યારે સિમ્પલ લંબચોરસ, લંબચોરસ. બરાબર, આ બંને લંબાઈ સમાન, આ બંને સમાન, ચારે ચાર 90, પણ અહીંયા 90 નહીં હોય, પણ બંને વિકર્ણની લંબાઈ સમાન ખરી. તો અહીંયા પણ હું વિકર્ણ શોધી શકું છું ને. બરાબર ઓકે. તો પહેલા ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પેલામાં શું હતું? લંબાઈ ગુણ્યા લંબાઈ, કેમ કે બધું સમાન હતું. દરેક લંબચોરસ ચોરસ હોય છે. યસ બરાબર છે વિજયભાઈ. એ બધું સ્કૂલ માટે કામ આવશે કે દરેક લંબચોરસ ચોરસ હોય છે, પણ દરેક ચોરસ લંબચોરસ નથી હોતો. આપણી પરીક્ષામાં એવું નથી પૂછવાના. વિકર્ણ કાટકોણો દુભાગે, હા એ વાત સાચી. ગૌતમભાઈનું કેવું છે કે આ જે વિકર્ણ છે ને એ બે ભાગ પાડી દે. એક્ઝેક્ટ, એકદમ સાચી વાત. વિકર્ણો કાટ ખૂણાને દુભાજે, એટલે કાટકોણ તો અહીંયા આવશે જ નહીં. જો ગૌતમભાઈ, અહીંયા કાટકોણ નહીં બને, આના એ બે ભાગ નહીં થાય એવું ક્યાં વિચારતા જ નહીં કે આ બંને સરખા ભાગ થયા. ના, લંબચોરસમાં ના થાય. આ લંબાઈ સમાન, આ લંબાઈ સમાન. વિકર્ણના બે ભાગ થયા, કાટકોણે ભેગા નહીં થાય. અને અહીંયા પણ આ બંને 45 હશે એવું ના કહી શકાય. બરાબર મિતેશભાઈ, પાયો ગુણ્યા વેગ તો ત્રિકોણ આવ્યા, ત્રિકોણ નથી. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હો 150 ની આરામથી કરો, સ્ટેપ બાય સ્ટેપ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું ક્ષેત્રફળ. પછી આનું પરિમિતિ શું થાય? પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. તો ચારે બાજુ એટલે શું? એલ વત્તા બી વત્તા એલ વત્તા બી. તો 2 વાર એલ અને 2 વાર બી. તો એવું કહી શકું, એલ અને બી નો સરવાળો કરો અને 2 થી ગુણી નાખો, એટલે આ પરિમિતિ થઈ ગયું તમારું. જ્યાં ક્રોસ થાય, હા, એ સામે સરખા હોય. આ બંને સરખા હોય, આ બંને સરખા હોય, પણ આપણે આપણું મિત્તલબેન કામનું જ નથી. એ તમે ભૂમિતિમાં જતા રહ્યા છો. આ ભૂમિતિનો પાઠ છે, પણ આપણે ક્ષેત્રફળને એનાથી મતલબ છે. બરાબર ઓકે ઠીક છે. ચલો, પરિમિતિ બરાબર લંબાઈ પહોળાઈ 2 વાર. તો 2 વાર લંબાઈ 2 વાર પહોળાઈ. જો 2 વાર લંબાઈ 2 વાર પહોળાઈ. અને આમાં વિકર્ણ, આનો વિકર્ણ શું થશે? જો તમે
આ વિકર્ણની લંબાઈ શોધવી હોય તો ફરી પાયથાગોરસનો નિયમ લાગુ પડે. જો આ મેં ઉપરનો ભાગ લઈ લીધો અને મારે આ વિકર્ણ શોધવું હોય, આ એલ છે, આ બી છે અને આ વિકર્ણ છે, તો લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ બરાબર વિકર્ણનો વર્ગ. તો વિકર્ણ બરાબર વર્ગમૂળમાં લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ. બરાબર, ઓકે. તો આનો વર્ગમૂળમાં એલ નો વર્ગ વત્તા બી નો વર્ગ, આ થઈ જશે તમારું વિકર્ણની લંબાઈ. બરાબર છે. તો 3 સૂત્ર એકદમ સિમ્પલ. આ ચોરસ જેવા જ સૂત્ર છે. ચોરસમાં ફરક એટલો હતો કે બંને સમાન હતા, એટલે એલ ગુણ્યા એલ, એલ નો વર્ગ અથવા એ ગુણ્યા એ નો વર્ગ આપણે લખ્યો હતો. પરિમિતિ 2 વાર એલ 2 વાર બી. બરાબર છે. યસ, સાચી વાત છે. 32 ઇંચનું ટીવી લઈએ ને આપણે, કેમ 32 ઇંચનું ટીવી, તો આ લંબાઈ 32 હોય, આ લંબાઈ ના હોય, આ લંબાઈ 32 કહેવાય, એટલે 32 ઇંચનું ટીવી કહેવાય. બરાબર છે. સમજાય છે બધાને? ઓકે. તો વિકર્ણ લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગનો વર્ગમૂળ. ડન છે. લંબચોરસ ખબર પડી ગઈ બધાને? તો ચોરસ, લંબચોરસ, બે આકૃતિઓ જોઈએ આપણે. 3 સૂત્ર બંનેના એક જ જેવા છે, કોઈ ફેરફાર નથી. બસ ચોરસમાં લંબાઈ પહોળાઈ સમાન લેવાની, એટલે એ પ્રમાણે સૂત્ર જો. અહીં ચોરસમાં લંબાઈનો વર્ગ 2 વાર લંબાઈનો વર્ગ, એટલે √2 લંબાઈ, √2 સાઈડ, √2 બાજુ, એવું સૂત્ર બન્યું હતું. આગળ વધુ મિત્રો, બહુ સહેલું છે, સિમ્પલ છે, કંઈ ખાસ નથી આમાં. ભૂમિતિ તો એટલું ડીપમાં ચેપ્ટર છે ને, જબરદસ્ત ચેપ્ટર છે ભૂમિતિ. ભૂમિતિમાં 20 કલાકનું ચેપ્ટર લેવું હોય તો આખું લઈ શકાય, 20 કલાક ભૂમિતિ લઈ શકાય. પણ આપણા પરીક્ષામાં એટલું આવતું જ નથી. આપણે 1% આવે છે માંડ. ખાલી સૂત્ર આધારે તમને આકૃતિઓના સૂત્ર તમને યાદ આવડે એટલે તમને આવડી જાય. ચલો આગળ વધું છું. પ્લીઝ કમેન્ટ કરી દો કે બંને વસ્તુ ખબર પડી ગઈ. ચોરસ લંબચોરસમાં હવે કોઈ કન્ફ્યુઝન નથી. ચોરસ અને લંબચોરસમાં હવે કોઈ કન્ફ્યુઝન નથી તમને. ડન. ચલો નેક્સ્ટ. ઓકે. આના પ્રશ્નો બહુ પૂછાશે કેમ કે આમાં બહુ બધી વેરાયટીઝ હોય. ત્રિકોણ. બરાબર. ત્રિકોણ એટલે શું? પહેલા તો ત્રિકોણ એટલે જેની 3 બાજુઓ છે. આકૃતિ, બંધ આકૃતિ જેની 3 બાજુઓ હોય એને ત્રિકોણ કહેવાય. ખૂણો કોઈ પણ બનતો હોય એને ત્રિકોણ કહેવાય. આ બધા ત્રિકોણ છે. બરાબર, ઓકે. હવે ત્રિકોણમાં હું તમને ભાગ અલગ અલગ કરાવી શકું છું, જાણવું હોય તો આપણે, કે ત્રિકોણ બાજુના આધારે 3 ભાગમાં વહેંચાય. ઓકે, નહીં આવે મિતેશભાઈ, હું કહું છું નહીં આવે, પૂરું. ક્લાસથી ભૂલી જાઓ, નહીં આવે. હું કરે છે બહાર નહીં આવે. ત્રિકોણમાં આ બાજુના આધારે હું ત્રિકોણના 3 નામ આપી શકું અને ખૂણાના આધારે ત્રિકોણના 3 નામ આપી શકું. બરાબર. જો પહેલા બાજુના આધારે, એટલે ખૂણા જોવાના નહીં, 3 બાજુઓ હું જોઉં એના આધારે એના શું નામ હોય. તો પહેલું, 3 બાજુ સમાન હોય. જો જેમ કે આ ત્રિકોણમાં દેખાય છે 3 બાજુ સમાન જેવું લાગે છે ને, 3 બાજુ સમાન. આને કહેવાય શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. કેવું? સમબાજુ, એટલે બધી બાજુ સમાન છે તો એક ત્રિકોણ હોય સમબાજુ ત્રિકોણ. સમબાજુ અને ત્રિકોણને શોર્ટ ફોર્મમાં આ રીતે લખું. સમબાજુ ત્રિકોણ એટલે 3 જે લંબાઈ છે એ કેવી હોય? સમાન હોય. સમબાજુ ત્રિકોણ. હા, બને જ ને, કેમ નહીં મિતેશભાઈ? બીજું, હવે એવું ત્રિકોણ છે જેમાં 2 ભાગ સમાન હોય. જેમ કે આ રીતે હું દોરું, અહીંયા દોરું. આ બંનેની લંબાઈ સમાન છે. આ બંને ધારો કે એ અને એ છે, પણ આ છે ને એની લંબાઈ જુદી છે. આ બંને એ છે ને આ જુદી છે. 2 બાજુ સમાન હોય તો એને કહેવાય છે સમદ્વિ બાજુ. બરાબર, યાદ રહેશે. સમદ્વિ બાજુ. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે 2 જ બાજુ સમાન હોય. 3 સમાન હોય તો શું કહેવાય છે? સમબાજુ, એટલે બધી બાજુ સમાન. અહીંયા સમદ્વિ, દ્વિ એટલે 2 બાજુ સમાન. સમ એટલે સમાન. હા, જ્યારે આ 3 સરખા હોય તો 3 ખૂણા સરખા જ હોય છે. પણ અત્યારે જો બાજુની વાત કરું એટલે હું ખૂણાની વાત નથી કરતો. બરાબર, આપણે બંને ભેગું નથી કરવું. એટલે કેમ કે જ્યારે પણ બાજુ સમાન હોય તો એના જે ખૂણા છે સમાન જ હોય. 60 જ થશે, કારણ કે બધાનો સરવાળો કેટલો હોય? 180 ખૂણો હોય. બરાબર. સમબાજુ બધા સરખા. અહીંયા
આ બે સરખા, ત્રીજો જુદો, આને કહેવાય સમદ્વિ બાજુ. અને ત્રણે ત્રણ જુદા હોય તો એને કહેવાય છે વિષમ બાજુ. કેવું? વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ એટલે આ લંબાઈ જુદી ને આ જુદી ને આ જુદી, આને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. તો બાજુના આધારે ત્રણ ભાગ: સમબાજુ, સમદ્વિ બાજુ અને વિષમ બાજુ. હવે હું ખૂણાના આધારે ભાગ પાડવા માંગુ. ખૂણાના આધારે તો એક હોય લઘુ કોણ ત્રિકોણ. લઘુ એટલે નાનો, લઘુ કોણ ત્રિકોણ. તો લઘુ કોણ ત્રિકોણ કોને કહેવાય? એટલે જ્યારે જે ત્રિકોણના ખૂણા, ત્રણે ત્રણ ખૂણા 90 અંશથી ઓછા હોય તો એને કહેવાય છે લઘુ કોણ ત્રિકોણ. હવે એમાં હું બાજુની વાત નહીં કરું. હું અત્યારે બાજુની વાત નહીં કરું. જ્યારે બાજુની વાત કરી ત્યારે હું ખૂણા નતો જોતો. ત્રણેય બાજુ સરખી તો સમબાજુ, ત્રણે જુદી જુદી તો વિષમ બાજુ, બે સમાન ને ત્રીજી જુદી તો સમદ્વિ બાજુ. હવે હું ખાલી ખૂણાની વાત કરું તો અહીંયા આ જે ખૂણા છે, આ ત્રણે ત્રણ ખૂણા, હા, કોઈ પણ ધારો કે આ મેં ત્રિકોણ બનાવ્યો, એમાં આ ત્રણે ત્રણ ખૂણા કેટલા? 90 અંશથી ઓછા હોય. લઘુ કોણ એટલે જે ખૂણા છે એ કેવા હોવા જોઈએ? શુડ બી લેસ ધેન 90 ડિગ્રી. ત્રણે ત્રણ 90 થી ઓછા હોય એને કહેવાય લઘુ કોણ ત્રિકોણ. બરાબર ને? આવડતું હશે, સ્કૂલમાં બહુ જોયું આ બધું અને મજા આવતી હતી ભણવાની, નવું નવું શીખ્યા ત્યારે. બીજું હોય કોઈ પણ એક ખૂણો 90 નો હોય. જો આ બનાવ્યું મેં, જો આમાં એક જ, ત્રણે ત્રણ 90 ના હોય ભાઈ, કેમ કે હંમેશા ટોટલ 180 હોય. તો કોઈ પણ એક ખૂણો 90 નો હોય તો આ બંને તો 90 થી ઓછા જ હોય. તો કોઈ પણ એક ખૂણો 90 નો હોય તો એને કહેવાય છે કાટકોણ. કેવું કહેવાય છે? કાટકોણ. કાટકોણ ત્રિકોણ. આવું ક્યારે? જ્યારે કોઈ પણ એક જ, ત્રણે ત્રણ નહીં, કોઈ પણ એક ખૂણો કેટલા અંશનો હોય? 90 અંશનો હોય તો એને શું કહેવાય છે? કાટકોણ. જો આ કાટકોણ છે, આને કાટકોણ ત્રિકોણ કહેવાય. ભાઈ બાજુ સરખી છે કે નહીં આપણે નહીં જોવાનું, બરાબર? હા, કાટકોણમાં બે લઘુકોણ હોય. પણ કેવું છે, લઘુકોણ એવું ના કહેવાય, બે લઘુકોણ છે એવું નહીં. લઘુકોણ એટલે ત્રણે ત્રણ 90 થી ઓછા, અને એક કાટકોણ બની ગયો એટલે કાટકોણ. અને હવે જો આ પ્રકારનો, જો આ તમને લાગે છે કે અહીંયા જે અંશ છે, જે ખૂણો છે એ 90 થી વધારે હશે, લાગે છે ને? કારણ કે આ રીતે જ્યારે બને ને, આ રીતે બને ને, આ 90 અંશનો ખૂણો કહેવાય. સમજાય છે? આ 90 અંશ. તો આવું ઓછું થાય તો આ લઘુકોણ, આ કાટકોણ એક્ઝેક્ટ 90 અંશ, આ એક્ઝેક્ટ 90. અને આ વધી જાય ને તો આને કહેવાય છે ગુરુકોણ. એટલે ગુરુકોણ એટલે શું? કોઈ પણ એક ખૂણો 90 થી વધારે હોય, ગુરુકોણ. બરાબર? ગુરુકોણ. તો ગુરુકોણ ત્રિકોણ એટલે કોઈ પણ એક ખૂણો 90 થી વધારે મળી જાય તો એને શું કહેવાય છે? ગુરુકોણ ત્રિકોણ કહેવાય. તો બાજુના આધારે ત્રણ ભાગ, રાઈટ? સમબાજુ, આ સમાબાજુ નહીં, સમબાજુ. સમબાજુ ત્રિકોણ, સમદ્વિ બાજુ એટલે બે બાજુ સમાન, વિષમ બાજુ એટલે ત્રણે ત્રણ બાજુ જુદી જુદી. બરાબર? યસ. અને અહીંયા ખૂણાના આધારે બધા ખૂણા 90 થી ઓછા હોય તો એને કહેવાય છે લઘુકોણ. લઘુ ઉદ્યોગ કહીએ છે ને, લઘુ ઉદ્યોગ એટલે નાની નાની સંસ્થાઓ, નાની નાની ઇન્ડસ્ટ્રીઝ. લઘુ એટલે ઓછું, નાનું. પછી એક 90 નો હોય તો કહેવાય છે કાટકોણ, અને એક 90 થી વધી જાય તો એને કહેવાય છે ગુરુકોણ. ગુરુ એટલે મોટા, ગુરુ મોટા હોય ને, હે, તો ગુરુકોણ. તો આ થયું ત્રિકોણનો મેં તમને સમજણ આપી. ત્રિકોણ એટલે ત્રણ ખૂણા હોય ને ત્રણ બાજુ હોય, સમાન હોય તો ત્રિકોણ, આ રીતે. બરાબર? 90 થી વધારે હોય તો ગુણોકોણ. યસ. હવે આમાં કયા પ્રશ્ન વધારે પૂછાય છે ખબર છે? એક તો કાટકોણના અને એક સમબાજુના. આ સમબાજુ બહુ કામનું આપણે, અને આ કાટકોણ બહુ કામનું. આના આધારે ક્ષેત્રફળ ઘણા પૂછાતા હોય છે. હા વિક્રમભાઈ, આપણું લખી નાખવું હોય તો લખી નાખજો, સારું લખો તો મજા આવે જોડે જોડે, નહીં તો આ તમને PDF મળવાની જ છે, આ સેવ કરીને તમને મળવાની જ છે. બરાબર? હવે મારે તો આમના ક્ષેત્રફળની વાત કરવી હતી, આ તો આપણે સમજીએ. હજુ ક્ષેત્રફળ આમનું શું આવે એ આપણે સમજીએ. ઓકે. કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય, આ 6 માંથી ગમે તે ત્રિકોણ કેમ ના હોય, એનું ક્ષેત્રફળનું સૂત્ર કોમન છે. બરાબર? ક્ષેત્રફળનું સૂત્ર કોમન છે.
તો પહેલું સૂત્ર ક્ષેત્રફળનું, બરાબર, ક્ષેત્રફળ. બે સૂત્ર યાદ રાખવાના છે આના ક્ષેત્રફળના, અને ત્રીજું એક સમબાજુ માટે સ્પેશિયલ, એટલે 3 સૂત્ર થશે. પહેલા 2 સૂત્ર ગમે તેમાં કામ આવશે, પણ સમબાજુમાં હજુ એક સ્પેશિયલ છે, એ જોઈએ આપણે. તો ક્ષેત્રફળ એટલે શું થાય? ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કેટલી જગ્યા ત્રિકોણ રોકે છે. તો એનું જે સૂત્ર થાય છે કે ભાઈ ક્ષેત્રફળ બરાબર હાફ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. પાયો એટલે આધાર, પાયો એટલે આધાર. તો આ લંબાઈ, અને વેગ એટલે ઊંચાઈ. અને ઊંચાઈ એટલે શું થાય ખબર છે? કોઈ પણ આકૃતિની ઊંચાઈ એટલે એનું જે ટોપ પોઝિશન છે, ઉપર સૌથી વધારે, જે હાઈટમાં સૌથી ટોપ પર જે વસ્તુ છે, ત્યાંથી સીધી લીટી દોરવાની. સીધી લીટી એટલે કેવી લીટી કે આ નીચે શું બનાવે? કાટકોણ બનાવે. આને જ ઊંચાઈ કહેવાય ભાઈ. ઊંચાઈ બહુ એક અગત્યનો વર્ડ છે. ઊંચાઈ કોને કહેવાય? કોઈ પણ આકૃતિ મૂકી હોય, આધારથી એ જેટલી ઊંચી થાય, તો અહીંથી સીધી લીટી દોરી નીચે કાટકોણ બને, તો જ એને ઊંચાઈ કહેવાય. વિડીયો ક્વોલિટી તમારે ચેન્જ કરવી પડે તો વિડીયો ક્વોલિટી આવે મિત્રો. વિડીયો ક્વોલિટી અહીંયા તો એચડીમાં જ ચાલે છે. તમે સેટિંગમાં જઈને ચેન્જ કરશો, તમે નેટ થોડું વધારવા પડશે, પણ વિડીયો ક્વોલિટી સારી કરવી હોય તો એ તમે કરી શકો છો. તો પાયો ગુણ્યા વેગ, તો હું આને યાદ કેવી રીતે રાખીશ? 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ. હું તો આ રીતે યાદ રાખું છું, મને ઇંગ્લિશ વર્ડ્સ વધારે યાદ રહે છે. તો આ જે પાયો છે, આ પાયો, આને આપણે શું કહીએ? આધાર અથવા બેઝ. અને આ જે ઊંચાઈ છે એને આપણે વેગ કહીએ છીએ, તો હાઈટ. તો સૂત્ર શું થયું? હાફ ગુણ્યા બેઝ ગુણ્યા હાઈટ. યાદ રહેશે બધાને? પહેલું સૂત્ર એટલે તમને જ્યારે આધાર આપ્યો હોય અને ઊંચાઈ આપ્યું હોય તો તમે ક્ષેત્રફળ શોધી શકો છો. 1/2 BH. ટાઈમ ટેબલ તો આપી દીધું છે મિત્રો. ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે ટેલિગ્રામમાં. ટાઈમ ટેબલ ટેલિગ્રામમાં મુકાઈ ગયું છે, અને આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ નાખી દીધું છે. હા, હીરોઝ ફોર્મ્યુલા કહેવાય ને સાજીદભાઈ, હીરોન નહીં. અને ખરેખર હીરોઝ નામ છે, હીરોઝ ફોર્મ્યુલા. ઓકે, એ પણ તમને બતાવું. આ પહેલું સૂત્ર ક્ષેત્રફળ બરાબર 1/2 B ઇન્ટુ H. હવે જો આ પ્રકારનો કોઈ ત્રિકોણ હોય તો આમાં ઊંચાઈ કઈ આવે? ધ્યાન રાખજો. અહીંથી અહીંયા આ તમારો બી કહેવાય, અને આ ઊંચાઈ ના કહેવાય. મેં તમને કીધું આડું ના ચાલે. એના ટોપ પોઝિશનથી સીધી લીટી બનાવવાની 90 અંશનો ખૂણો, આ તમારી ઊંચાઈ કહેવાય. તો આ ઊંચાઈ લેવી પડે. તો ગમે તે કેમ ના હોય, ગમે તે ત્રિકોણ હોય, સમબાજુ, સમદ્વિબાજુ, કોઈ પણ ત્રિકોણ હોય, એનું ક્ષેત્રફળ હાફ ગુણ્યા વેગ ગુણ્યા પાયો. હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ. આ સૂત્ર નંબર 1. બરાબર. હવે સૂત્ર નંબર 2. તમને ઊંચાઈ ના આપી હોય, રાઈટ, ઊંચાઈ ના આપી હોય, જેમ કે અહીંયા મને ઊંચાઈ નથી આપી, પણ મને 3 બાજુ આપ્યું હોય. હા, એક્ઝામ્પલ આપણે કેવું કરશું મિત્રો? ભૂમિકાબેન, આપણે એક્ઝામ્પલ શું કરશું? આ બધું સમજાવી દઉં ને પછી આપણે એક્ઝામ્પલ લઈશું. હા, ચોરસનું અડધું થાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ. પરફેક્ટ, રાઈટ, પરફેક્ટ છે રિમલ, રાઈટ, રિમાઉલ. કેમ કે ચોરસના 2 ભાગ કરે તો એક ત્રિકોણ હોય છે, અને ચોરસ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આના અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈનું અડધું, રાઈટ? ઓકે, યસ, પરફેક્ટ. ઓકે, ઠીક છે. પણ આપણે હાફ આધાર વેગ, પાયો વેગ. બીજું, હવે કોઈ પણ મને ત્રિકોણ આપ્યું હોય જેમાં મને ઊંચાઈ નથી આપી. જો અહીંયા આ ઊંચાઈ આપવી પડે એમને તો હું ક્ષેત્રફળ શોધી શકું, પણ મને નથી આપી. ધારી લઈએ મને આ 3 બાજુ આપી છે. આ એક બાજુ એ છે, બીજી બી છે, ત્રીજી સી છે. 3 સમાન હોય કે ના હોય, ગમે તે હોય, પણ મને 3 બાજુ આપી હોય તો હું એના આધારે પણ એક ક્ષેત્રફળ શોધી શકું છું. અને એને કહેવાય છે હીરોઝ ફોર્મ્યુલા. હીરોઝ નામના મેથેમેટિશિયને શોધી આપ્યું છે, એટલે એવું નામ આપ્યું છે હીરોઝ ફોર્મ્યુલા. બરાબર. તો એનું જે સૂત્ર છે કે બીજું ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. સૂત્ર યાદ રાખવો પડશે. આના પ્રશ્નો બનતા હોય છે, પ્રશ્નો હું તમને આગળ કરાવીશ.
એટલે મને ઊંચાઈ ના આપી હોય, મને બધી બાજુ આપી હોય તો મારે ઊંચાઈ શોધવાની જરૂર નથી, કેમ કે દરેકમાં ઊંચાઈ નહીં શોધી શકું. ઊંચાઈ અને પાયો આપ્યું હોય તો હાફ ઊંચાઈ ગુણ્યા પાયો. ત્રણેય બાજુ મને આપી હોય તો ત્રણેય બાજુ માટે શું કરવાનું? વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. હવે આ એ બી સી ને એસ શું છે? તો એ બી અને સી તો તમે સમજી ગયા હશો કે એ બી અને સી એટલે જે મને ત્રિકોણની ત્રણ બાજુ આપી હતી એ. અને અહીંયા જે એસ છે ને, અહીંયા એસ એટલે અર્ધ પરિમિતિ કહેવાય. પરિમિતિ એટલે શું હતું? પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. તો ત્રિકોણની પરિમિતિ પૂછાય, ત્રિકોણની પરિમિતિ પૂછાય તો બધી બાજુનો સરવાળો. તો એ વત્તા બી વત્તા સી. અને આનું અડધું કરીએ, બધી સાઈડનો સરવાળાનું અડધું કરીએ, એને કહેવાય છે એસ. એટલે એસ બરાબર શું થાય? એ વત્તા બી વત્તા સી નું અડધું. હા, મળી શકે મિતેશભાઈ, પણ લંબચોરસ હોય તો લંબચોરસનું મળે. બરાબર? યસ. બધાને સમજાય છે ને ભાઈ? સમજાય છે? આ બહુ ઇઝી વસ્તુ છે મને એવું લાગે છે, પણ તમે કમેન્ટ બધા આપજો. ખબર પડી રહી છે કે નહીં પ્લીઝ? આ બધું ખબર પડી રહી છે? બે સૂત્ર, એક હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેગ, અને બીજું સૂત્ર ક્ષેત્રફળનું વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી, જ્યાં એસ બરાબર અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો ભાગ્યા બે. બધી બાજુનો સરવાળો ભાગ્યા બે. બરાબર? એને કહેવાય અર્ધ પરિમિતિ. તો એસ શોધવા માટે સરવાળો ભાગ્યા બે. અને એબીસી શું છે? તો બાજુનો સરવાળો છે. એબીસી એટલે બાજુઓ છે. સહેલું છે ને? ઓકે, ડન છે ને? સરસ સરસ સરસ, બહુ સરસ. તો આ બે સૂત્ર ક્યાં કામ આવશે? ગમે તે ત્રિકોણમાં કામ આવશે. ગમે તે ત્રિકોણ કેમ ના હોય? હો, ગમે તે ત્રિકોણ કેમ ના હોય? ઓકે, ભૂમિકાબેન ક્યાં અટકી ગયા? જો આ પહેલો સૂત્ર, કોઈ પણનો આધાર અને તમને ઊંચાઈ આપી હોય તો આધાર ગુણ્યા ઊંચાઈના અડધા કરી દેવાના. બરાબર? ઠીક છે? આધાર ગુણ્યા ઊંચાઈના અડધા કરી દેવાના. અને બીજું જે સૂત્ર છે, તમને ઊંચાઈ ના આપી હોય, ત્રણેય બાજુ આપી હોય, તો તમારે શું કરવાનું? વર્ગમૂળમાં અર્ધ પરિમિતિ પહેલા શોધી નાખવાની, બધાનો સરવાળો કરી ભાગ્યા બે. બરાબર? આ હાફ પરિમિતિ કેમ લીધું મિતેશભાઈ? આ સૂત્ર છે એટલે. આ સૂત્ર છે, આ હીરોઝ મેથેમેટિશિયને બનાવેલો છે. હવે કેમનો એને બનાવ્યો એમાં આપણે રસ લેવાનો નથી. તો અર્ધ પરિમિતિ મારી જરૂર પડે એટલે અર્ધ પરિમિતિ શોધીને અહીંયા એસની જગ્યાએ મૂકી દો. એસની જગ્યાએ તમારે મૂકી દેવાનું. આનો પ્રશ્નો કરાઈશ ને તમને વધારે સમજાશે. પ્રશ્નો કરાઈશ તો ક્ષેત્રફળના બે, હાફ બેઝ હાઇટ, બીજું વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી, જ્યાં એસ બરાબર અર્ધ પરિમિતિ અને એબીસી બરાબર બાજુઓ. હવે સમજાઈ ગયું ભૂમિકાબેન? ઓકે, કમેન્ટ આપજો પ્લીઝ. ડન ને? બસ બસ બસ, મજા કરો. જો આ બંને સૂત્રો તો બધે જ કામ આવશે, પણ હવે અમે તો સર હેરોનનું સૂત્ર બોલતા હતા. અમે હીરોસ કહેતા હતા, HEROES, હેરોસ ફોર્મ્યુલા એવું કહેતા હતા અમે તો. હા, આઈ થિંક વર્ડમાં એસ આવે છે ઇંગ્લિશ વર્ડમાં, ચેક કરી લેજો. હીરોસ ફોર્મ્યુલા. બરાબર? તો બંને ક્ષેત્રફળ યાદ રાખજો. હવે સ્પેશિયલ એક આપણે એક પાનું લઈ લેવું પડશે. ચલો, આ બધાને સમજાઈ ગયું? ત્રિકોણના અર્ધ પરિમિતિ કઈ કહેવાય? કોઈ પણ ત્રિકોણની બધી બાજુઓનો સરવાળો કરો એ પરિમિતિ કહેવાય, એના અડધા કરો એટલે અર્ધ પરિમિતિ કહેવાય. ભૂમિકાબેન, ભાવતીભાઈ એક્ઝામ્પલ કરાઈશ, બહુ બધા એક્ઝામ્પલ છે, પણ આખું સમજી લઈએ પછી એક્ઝામ્પલ ઉપર આવીએ. ઓકે, એનસીઆરટીમાં હેરોન છે, ચલો ઠીક છે, તો કરેક્શન કરું છું. જો એનસીઆરટીમાં હેરોન હોય તો એનસીઆરટી સાચી, એનસીઆરટી ખોટી જનરલી ના જ હોય, એટલે હું પણ હવે નામ હેરોન કહી દઈશ. બરાબર? હેરોન. ચાલો માફ કરજો, હું હીરોઝ લઈને ચાલતો હતો, મને એવું લાગે છે એસ આવતો હોય, પણ તમે કહો છો એનસીઆરટીમાં હેરોન છે. ડન. હેરોન ફોર્મ્યુલા, રાઈટ? હેરોન ફોર્મ્યુલા. ઓકે, ચલો હવે સ્પેશિયલી વાત કોની કરું છું? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ હોય, સમબાજુ એટલે બધી બાજુ એની સમાન છે. આ બાજુ, આ બાજુ ને આ બાજુ બધું સમાન.
ઇકો પડે છે? એવું તો નહીં હોય. અવાજ બરાબર છે ને મિત્રો? અવાજ પરફેક્ટ છે ને? હા, કમેન્ટ નાખજો અવાજ પરફેક્ટ છે. કેમ કે હવે માઇક એવા જોરદાર સ્ટાન્ડર્ડ છે ને આપણા, એટલે ઇકો બીકો તો આવશે જ નહીં. સેટિંગ હોય જ નહીં માઇકમાં, માઇક બધું જાતે જ સેટ કરે. આને કહેવાય સમબાજુ. પાછું સમા લખી નાખવું, સમબાજુ ત્રિકોણ, બધી બાજુ સમાન. હવે અહીંયા બધી બાજુ ધારો કે હું એ અને એ લઈ લઉં, બધી બાજુ બરાબર એ અને એ લઈ લઉં. ઓકે, અને આની મારે ઊંચાઈ શોધવી હોય તો હું શોધી શકું છું. ભલે મને ના આપ્યો, હું દરેકની ઊંચાઈ નહીં શોધી શકું, પણ હું સમબાજુની ઊંચાઈ શોધી શકીશ. કેમ? કેમ કે સમબાજુ ત્રિકોણમાં આ જે ઊંચાઈ હોય એ આ પાયાના બે ભાગ કરી નાખે છે, બંને સમાન ભાગ. આ બધામાં ના થાય. હું શું કહેવા માંગુ છું તમે સમજજો. ધારો કે આ એક પ્રકારનો ત્રિકોણ છે, તો આ સમદ્વિબાજુ સમબાજુ નથી, આ વિષમ બાજુ છે. હવે આમાં તમે ઊંચાઈ બનાવો. ધારો કે મેં તમને આપ્યું હોય આ 10 અને તમે અહીંથી ઊંચાઈ બનાવો, આ તમારી ઊંચાઈ અહીંથી કાઢી, તો તમે આ 5 5 ના કહી શકો. આમાં એવું હોય, આમાં બંને સમાન હોય. બરાબર ને? સમજાય છે બધાને? ક્લિયર? હું આકૃતિ વ્યવસ્થિત બનાવું નહીં, મારી આકૃતિ ડ્રોઈંગ બહુ બકવાસ છે મારી, પણ એડજસ્ટ કરી લેજો. હું શેની વાત કરું છું? સમબાજુ ત્રિકોણ ત્રણે ત્રણ સમાન હોય એને હું એ અને એ લઉં છું. તો મારે આની ઊંચાઈ શોધવી હોય તો હું શોધી શકીશ, કારણ કે આમાં જે ઊંચાઈ હોય એ આના બે ભાગ કરી નાખે. જો આના બે ભાગ કરી નાખે તો આ a/2 થાય અને આ પણ a/2 થાય, કહી શકાય. હવે અહીંથી હું શું કરવાનું છું? આની જે ઊંચાઈ છે એનું એક સૂત્ર કાઢવાનું છું, જે મને કામ આવશે ઘણા બધા દાખલામાં. હવે આ ત્રિકોણમાં અહીંથી અગેન આ એક ત્રિકોણ બન્યો અને આ કાટકોણ બન્યો. જો અહીંયા ઊંચાઈ, સમબાજુમાં તમે ઊંચાઈ બનાવો તો અહીંયા કાટકોણ બનશે ને આના બે ભાગ થઈ જ જશે. ઇંગ્લિશમાં આને પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કહેવાય. ઓકે, ઠીક છે. તો અહીંયા મને આ વિકર્ણ આપ્યો છે એ, મને એક બાજુ આપી છે, તો હું એચ શોધી શકું કે નહીં? તો કેવી રીતે બનશે? અહીંયા આ ત્રિકોણમાં હું પાયથાગોરસનો નિયમ લગાડું તો શું થાય? ઊંચાઈનો વર્ગ, ઊંચાઈ એટલે હાઈટ કહેવાય, એટલે હું એચ લખું છું. બરાબર? જો અહીંયા પણ હાફ બેઝ ઇન્ટુ હાઈટ. યસ, પરફેક્ટ દેવિકાબેન, પરફેક્ટ. એચનો વર્ગ વત્તા a/2, આ અડધું હતું, a/2 નો વર્ગ બરાબર આ લંબાઈ a નો વર્ગ. આવું થાય. મારે તો એચ શોધવું છે, તો આ વસ્તુને અહીંયા લઈ જવું, તો h નો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ આનો વર્ગ કરીએ તો a નો વર્ગ ભાગ્યા 2 નો વર્ગ 4. અગેન અહીંયા h નો વર્ગ બરાબર લસા 4 આવે અને 4 ગુણ્યા a, અહીંયા 4 ગુણાશે, 4 માઇનસ 1 એટલે 3 a નો વર્ગ. આવું બનશે. અને મારે h શોધવું હોય તો આ અહીંયા જે વર્ગ હતો એ અહીંયા વર્ગમૂળ બની જશે. બરાબર? તો અહીંથી મને શું મળ્યું કે h ઊંચાઈ બરાબર કેટલું? તો આખાનો વર્ગમૂળ કાઢવો હોય તો આ 3 નો વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ 3, આ 4 નો વર્ગમૂળ નીકળે એટલે 12 આવી જાય 2, અને a વર્ગનો વર્ગમૂળ કાઢીએ એટલે a. તો આ તમારે યાદ રાખવાનું છે કે તમને ત્રણેય બાજુ આપી હોય, સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ મને આપી હોય અને મારે ઊંચાઈ શોધવી હોય તો ઊંચાઈ બરાબર √3/2 ગુણ્યા બાજુ. √3/2 ગુણ્યા બાજુ. યાદ રહેશે બધાને? ખબર પડે છે? અને આ કેમનું બન્યું એ તમારા માટે નથી, તમારે આ ડાયરેક્ટ યાદ કરો. આ તમે બનાવ્યું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. સૂત્ર તો વધી જશે. ભાવદીપભાઈ, આ ચેપ્ટરમાં સૂત્ર વગર કંઈ જ નથી. જો સૂત્ર નહીં યાદ રાખી શકો તો આ ચેપ્ટરમાં માર્ક્સ નહીં આવી શકે. સૂત્ર યાદ રાખવા જ પડશે. પણ તમે વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો સૂત્ર યાદ રહી જશે. રાઈટ? સૂત્ર યાદ રહી જશે, કોઈ ચિંતાની વાત નથી. તો સમબાજુ ત્રિકોણની ઊંચાઈ શોધવી હોય તો ઊંચાઈ બરાબર યાદ રાખવાનું શું છે? √3/2 ગુણ્યા બાજુ, કેમ કે બાજુ 3 સમાન હોય છે. આ તમારા માટે સૂત્ર. શેમાં? સમબાજુ ત્રિકોણમાં. સમબાજુ ત્રિકોણમાં સમજાય છે બધાને? ભાઈઓ સમજાય છે? ખબર પડે છે ભાઈઓ? યસ, બધાને ખબર પડી રહી છે?
હા મિત્રો, બધાને સમજાય છે? પ્લીઝ તમે કહેજો. મધ્યગા વિશે કન્ફ્યુઝન થાય છે. ભાવનાબેન, આ મધ્યગા જ કહેવાય, આને મધ્યગા કહેવાય. જ્યારે કોઈ પણ રેખા સામેની બાજુને બે સરખા ભાગમાં ડિવાઈડ કરે, ભાગ પાડે, એને મધ્યગા કહીએ છીએ. ઇંગ્લિશમાં કહેવાય છે મીડિયન. ઓકે, પણ મધ્યગા આપણા માટે કોઈ રોલ નથી. મેં કીધું ભૂમિતિમાં આપણે જવું નથી. ડન ને? ચલો, હવે અહીંથી ક્ષેત્રફળનું સૂત્ર બનાવવાનું છું ભાઈ. હવે ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેગ. વેગ એટલે ઊંચાઈ. તો 1/2 ગુણ્યા પાયો કેટલો હતો? આનો પાયો એટલે આ, પાયો એટલે આધાર, તો આધારની લંબાઈ a ગુણ્યા વેગ એટલે ઊંચાઈ. ના, તમે શોધી નાખી વેગ. વેગ કેટલી? તો વેગ બરાબર √3/2a. એટલે જો એક નવું સૂત્ર બહાર આવ્યું, એક સરસ મજાનું સૂત્ર, એકદમ સહેલું બહાર આવી ગયું મારી માટે. ક્યારે આ ક્ષેત્રફળનું સૂત્ર ક્યારે વાપરવાનું? ખાલી સમબાજુ ત્રિકોણમાં જ. ખાલી સમબાજુ ત્રિકોણ, એના સિવાય ક્યાંય વાપરવાનું નહીં. ખાલી સમબાજુમાં જ કામ આવે. તો સમબાજુ ત્રિકોણ બરાબર √3, 2 ને 2 4. તો ક્ષેત્રફળ બરાબર √3/4 a નો વર્ગ. બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, ઘણી બધી જગ્યાએ વાપરીશું. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરે એટલે 3 સૂત્રો તમારે યાદ રાખવાના. ત્રિકોણના ક્ષેત્રફળમાં, ત્રિકોણના ક્ષેત્રફળમાં તમારે કેટલા યાદ રાખવાના છે? તમારે 3 યાદ રાખવાના છે. પહેલા 2 કેવા હતા? મજા આવી ગઈ? આવું તો કોઈ નથી સમજાવતું. થેન્ક યુ રાજપૂતભાઈ, મજા જ આવશે. હું એકદમ આરામથી સમજાવીશ તમને. આજ પછી તમે ક્યારે પણ એવું નહીં કહો કે ક્ષેત્રફળ અઘરું છે કે ઘનફળ અઘરું છે. બરાબર, મજા કરાવીશ. સમજાય છે બધાને? 3 સૂત્ર, 3 સૂત્ર સમજો. 3 સૂત્રમાં 2 સૂત્ર એવા હતા જે દરેકમાં લાગુ પડી શકે, દરેક પ્રકારના ત્રિકોણમાં લાગુ પડી શકે. હાફ ગુણ્યા બેઝ ગુણ્યા હાઈટ, હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેગ. બીજું હેરોન ફોર્મ્યુલા. વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. s બરાબર અર્ધ પરિમિતિ, abc ત્રણેય બાજુ. અને ત્રીજું, સમબાજુ ત્રિકોણ હોય તો જ લાગુ પડે √3/4 a નો વર્ગ, જ્યાં a બરાબર શું હશે? બાજુ હશે. હા વિશાલભાઈ, કેમ ના ચાલે? તમને ત્રણેય બાજુ આપી હોય તો તમે હેરોન પણ લગાવી શકો છો, પણ હેરોન અઘરું પડશે કે નહીં વિશાલભાઈ, મને કહો. અહીંયા s માઇનસ a, s માઇનસ a, s માઇનસ a લગાવું એના કરતાં પેલું કેવું સહેલું પડે? √3/4 a નો વર્ગ. પૂરું થઈ ગયું. બાજુનો વર્ગ કરી ગુણ્યા 3/4 કરી દેવાનું, પતી જાય. એટલે ઈઝી પડે. જો સમબાજુમાં આ બંને લાગુ પડે જ, પણ મને ઊંચાઈ ના આપી હોય તો ત્રણેય બાજુનું મારે સમાન હોય, ડાયરેક્ટ બાજુ ગુણ્યા √3/4, બાજુનો વર્ગ ગુણ્યા √3/4, બાજુનો વર્ગ ગુણ્યા √3/4. સમજાય છે બધાને? મજા પડી? હા, તો ત્રિકોણમાં 4 વસ્તુ, એને હું આ યેલો કે ગ્રીન થી તમને હાઇલાઇટ કરું છું. આ પહેલું સૂત્ર, આ ક્ષેત્રફળનું બીજું સૂત્ર, સમબાજુ માટે ક્ષેત્રફળનું ત્રીજું સૂત્ર, અને સમબાજુની હાઈટ, ઊંચાઈ પણ યાદ રાખજો, કામ આવશે. ઊંચાઈ બરાબર શું હતું? √3/2 બાજુ. ઊંચાઈ, હા, ઊંચાઈ બરાબર √3/2 બાજુ. હું √3/2a એવી રીતે યાદ રાખું છું. બાજુ હંમેશા a લો તો √3/2a. ઓકે, ડન. તો આ હતું ત્રિકોણ.